જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને જો અત્યારે વિદિશા શું કરે છે ને તમને બતાવું। આખું ખાનું છે ને કાઢીને બેઠી છે વિદિશા, બધું સરખું સોર્ટ આઉટ કરે છે, બધી વસ્તુ કટલેરીની એમાં મૂંઝાણી છે અત્યારે વિધિ અમારી। જો વિદિશા અહીંયા બધી વસ્તુ આડેવડી થઈ ગઈ હતી ને, આ બધા બોક્સ છે, કોઈ મીઠાઈના છે, ચીકીના છે ને અમુક ડબ્બા એવા છે ને બધામાં અલગ અલગ ભરેલું હોય છે। આ બધા એના ડોકમાં પહેરવાના છે। વીંટી અલગ કરી, મારા મંગળસૂત્ર અહીંયા છે, બ્રેસલેટ ને બધું, આ છે ગરબાની બધી આઈટમ, બ્રેસલેટ ને બધું આડાવડા ડબ્બામાં મિક્સ થઈ ગયું હતું। અહીંયા છે ઘડિયાળ ને એવું બધું છે। એટલે અમારા વિદિશાબેન અત્યારે કરે છે બધું સરખું। અને જો આ ત્રણ તો છે ને, આ પતલી પતલી ચેર હોય ને આમાં, એટલે આની અંદર ગૂંચવાઈ ગયા। હવે મારે કરવા જોશે હમણાં। જો આ બે ગૂંચવાઈ ગયા શ્રીનાથજી, આ ત્રણ ચેરની આડી અવડી ગૂંચવાઈ ગઈ છે, એ કરવાની છે। ઘડિયાળથી રમવા માંડી। જો આમાં કરવાનું છે, ગોઠવવાનું છે, બધા ડબ્બા ગોઠવી દઈશું, પછી બધું ઓર્ગેનાઇઝ કરવાનું છે। બધી છે બુટ્ટી, આ બધા મિક્સ થઈ જશે વિદિશા, ભેગા રાખ્યા। મહા મહેનતે જો આ બે અલગ પાડ્યા, અને હવે છે ને મુશ્કેલી છે આને અલગ પાડવાની। આ ડબલ વાળું છે, લગભગ ડબલ ચેન વાળું। જા એ સરસ છે ને। તો મિત્રો જો આ છે ને, આ ડબ્બો એટલો મસ્ત છે ને, આ નેશનલ હેન્ડલૂમમાંથી લીધો તો, વીંટી ને આ ચેન ને બધું અલગ અલગ મૂકી દઈએ ને એટલે આપણે અટવાઈ જવાનું કંઈ વાંધો જ ના આવે। વિદિશા કરે છે અત્યારે ઓર્ગેનાઇઝ। જો વિદિશા બધું કામ કરતા કરતા એને લાગી ગઈ ભૂખ, બોલો। આ તો જો કેટલી દાઢી થઈ ગઈ। બધી વસ્તુ સરસ ને ઓર્ગેનાઇઝ કરી દીધી છે। હવે જગ્યા થઈ ગઈ છે, થોડાક દિવસમાં પાછું હતું એવું થઈ જાય। તો મિત્રો હવે રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને હવે બનાવી નાખીએ રાતની રસોઈ। તો શાકે બધું ખલાસ થવા આવ્યું છે, એટલે અત્યારે વિચાર કરું કે બટાકાવાળી રોટલી કે આલુ પરોઠા કરી નાખું। બટાકા તો બાફવા મૂકી દઉં, પછી જોઈએ હવે શું બનાવું। બનાવવાના છે આલુ પરાઠા બનાવવાના છે ને, એટલે બધી તૈયારી કરી લીધી છે। જો અહીંયા મસાલો એ કરી લીધો છે, લોટે બાંધી લીધો, હવે બનાવવા માંડ્યું છે। આ કરી લીધો છે બટાકાનો મસાલો, આમાં નાખી છે ડુંગળી, લસણ, આદુ, મરચાં, ચીલી ફ્લેક્સ બધું નાખ્યું છે, મીઠું, થોડુંક મરચું, ગરમ મસાલો, અને અહીંયા બાંધી લીધો છે લોટ। અને આ એકદમ ઘઉંનો જ લોટ બાંધ્યો, જરાય મેંદો નથી નાખ્યો। અહીંયા આલુ પરોઠું બને છે, આલુ પરોઠું બની ગયું, અને ચા આટલા આલુ પરોઠા બની ગયા। આ વણી લીધું છે, એટલા મોટા મોટા બનાવી નાખીએ છે આલુ પરોઠા। ચા બધા બની ગયા, અને આવા ડબલ પડના બનાવી છે, સરસ મજાનું બને છે ચા। આજે મિત્રો જમવામાં છે આલુ પરોઠા, રોયલ તે પંજાબી પરોઠા યાદ આવી ગયા, એના જેવા જ બનાવ્યા છે આજે વર્ષાએ। ચીઝ નાખીને ખાવું એ ઉપર ચીઝ નાખશે, હે
ચીઝ બટર બધા નાખીને જેમ ખાવું એમ ખાઓ મિત્રો આલુ પરોઠામાં. તો હાલો મિત્રો, જો આલુ પરોઠા આટલા બધા મસ્ત મજાના બની ગયા છે, તૈયાર છે. અહીંયા મસાલો રહ્યો, અહીંયા બને છે સરસ મજાના. એક બાજુ ચા છે, આલુ પરોઠા આપણા તૈયાર થઈ રહ્યા છે. બરાબર છે મિત્રો. આ અમારું નાનકડું કિચન. ને કિચનની અંદર વર્ષા મચી પડી છે. કિચન કિંગ અમારી કિચન કિંગ એકથી એક ડીશ બનાવે. જો બનાવીએ રોટલી વણી ઉપર આવી રીતના મસાલો પાથરી. જો મિત્રો આ એની નવી સ્ટાઇલથી બનાવે છે. તમે લોકો ભરીને બનાવતા હશો. આ સ્ટફિંગને આ રીતે કરી પછી એની ઉપર બીજું પડ મૂકી અને બનાવે છે. એની પર જો આ રીતે બીજું પડ લાગી જાય. ઘણા લોકો આવી રીતના બનાવતા હશે. પછી પાછું વળી નાખે એને. હા, સરસ મોટું થઈ જાય. અને મેંદાનો જરાય પણ યુઝ નથી કર્યો, ખાલી એકલો ઘઉંનો લોટ જ છે. એટલે ઘઉંના લોટના બનાવ્યા છે. મેદો નહીં નાખ્યો એણે. ઘઉંનો લોટ ને સરસ લાગે. એમાં ચણાનો લોટ થોડોક નાખવો હોય તો ચણાનો લોટ આપણે નાખી શકીએ. અને અહીંયા જો આ સરસ મજાનું થાય છે. ચીઝ નાખીશું, ચીઝ પણ નાખી શકીએ આપણે. પેલું કયું ચીઝ છે? મોઝરેલા. મોઝરેલા ચીઝ. તો મિત્રો મોઝરેલા ચીઝમાં બનાવો તો મોઝરેલા ચીઝમાં પણ ચીઝનો અત્યારે અમે ઉપયોગ નહીં કરતા રાત. એટલે અમે અત્યારે સિમ્પલ પરોઠા બનાવીએ છીએ. જોડે ચટણીઓ, દહીં, મરચાં એવું બધું હોય, સોસ. મિત્રો હું તો ચાની જોડે જ મને તો મજા આવે છે આલુ પરોઠા ખાવાની. તો હું તો આલુ પરોઠા ચા જોડે જ ખાઈશ. ચા મૂકી દીધી, જો બનવા જાય છે. ઉકળે છે. આપણી ચા ઉકળીને તૈયાર થઈ રહી છે. એટલે આ તો મજા આવી જશે મિત્રો. આપણે બહુ વેરાયટી ના હોય પણ સામાન્ય હોય એટલે ચાલે, આપણને મજા આવી જાય. આલુ પરોઠા હોય, શાક ભાખરી હોય, ખીચડી શાક હોય, વઘારેલી ખીચડી કઢી હોય, તો મજા આવી જાય, મોજ પડી જાય મિત્રો. આપણને એવા પકવાન ખાવાના બહુ આગ્રહ નહીં રાખતા કે આપણને પકવાન જોઈએ કે ફૂલ પાણું જોઈએ. કોઈ બે વસ્તુ મળી જાય ને સંતોષ થઈ જાય એટલે બહુ થઈ ગયું મિત્રો. બે વસ્તુ ખાઓ પણ સંતોષથી ખાઓ, મજા આવે. હાલો તો જમવા મિત્રો, આલુ પરાઠા ખાવા. દિનેશ જો આનંદ ઉઠાવે નહીં. કેવા બન્યા દિનેશ? મસ્ત એક નંબર. તો આપણે તો આલુ પરોઠા અમે ફેવરિટ છે મિત્રો. હાલો આલુ પરાઠા ખા. અને જો આ થોડોક લોટ વધ્યો હતો ને એમાં જો અંદર મસાલો ભરી અને એવી રીતના બનાવ્યું આલુ પરાઠા. હાલો ખાઈ લઈએ. બે દિવસ પહેલાં તેલ વિડીયો બતાવ્યો હતો ને, બનાવ્યું હતું. એ 24 કલાક રાખવાનું હતું. અત્યારે તો ઘણા 24ની ઉપર કલાક થઈ ગયા છે. આજે જો માલિશ કરી દઉં દિનેશના માથામાં, જોઈએ કેવું અસર કરે. અહીં ચાવું બન્યું છે તે. જો તેલની માલિશ કરી લીધી છે, તેલ નાખી લીધું સરસ મજાનું. અને મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ મિત્રો, આવજો.